સંદર્ભો સારી રે વતનો આ સુપર હવા આ સુપર મને ઓછી આલો ટકોરો આય મને મેલડી ને દુનિયામાં ગમ્યો ન મારી બા સુપરના સીમાડે કોઈ જો વડા વડા આવે કોઈ કામણ કોટી આવે અને મારી ભૂરિયા વડવાળી મેલડી કે તો પસાડી જો મારી જો ભમાનો ભડર જેથી તો આય મને સુપરના ટોડે મને હુરિયા વડવાળી ને મને મેલડીને ઓળખે મને રાગને શોધરતી નહીં તને ભજાઈ એને મારી મેલડી મારા બાપ રામજી જેવી ભૂલી વાહ વાહ મળે વાહ દેવી અને તેથી જગતની માલિકા રઘુભાઈ આ નો હોય તો હાલશે ફરવા હારી ગાડી નો હોય તો હાલશે પણ મારે તમારે મેલડી નહીં હોય તો કોઈ દી નહીં હાલે બા અને તેથી હું કીધું સબાબ હે માતાજીને એક બે દી મોડું કામ કરતા થયું હોય તો તારે ઘણા કાળા માથાના માનવી એવા છે કે આ ન કરતા તો આયા મેં માનતા રાખ્યો તો મારું ઝટ થઈને કામ થઈ ગયું પણ એના આધારે નહીં પણ હવે આથી જ ગાવું છે મારા બાબા હું કહેતા એ હું રે ખોટો ને મારી હું રે ખોટો ને મારી હું રે ખોટો ને મારી મેલડી રે હાજી હા હે હા મેલડી વિના ના લાજ કોણ રે લડાવે વાલા મેલડી વિના ના લાજ કોણ રે લડાવે લડાવે
કોઈ ગોરાહાના પાદરવાળી કોઈ કે શેલકવાના આજ બેઠાણવાળી બાપ અને માં ભગવતી અહીંયા સિકોતરમાં આવ્યા છે. તમે ખૂબ તાળી પાડી છે મારા બાબલ્યો, પણ માની હાજરી થઈ ગઈ છે. માં સિકોતરમાં આવ્યા તો પછી આપણે રઘુભાઈને સાંભળવા છે મારા બાબલ્યો. એટલે ભાવથી પ્રેમથી મારા વાળા બે હાથ ઉજા કરી નાખો છો. માતાજીના રાહડાની મારી પાસે તાળીનો દાગ દેવાનો છો. વળી ખોતા હોય તો બેઠા થઈ જજો, પણ તાળી પાડજો. આ તો સિકોતરમાં છો. એ મારી રોગમાં કે મારા રાહડાની મારી પાસે તાળી પાડો. અને દુનિયાની મારી પાસે જો ભલામણા લકવાનો જો આંસકો આવવા દો કે જો પક્ષી ખાટનો આંસકો આવવા દો તો સજના બેડાની સિકોતર ન હોય બાપ. અને ભાવથી સિકોતરમાં આવ્યા છે અને માને રાજી કરતા હોય તેથી શું કહેતા હોય? અરે રાહડે રમે માં, એ હુડે ને રમે માં, બેહડલે રમે માં, ખેલા સિકોતર માડી રાહડે રમે રમે. બધાનો ભાવ છે. ખાધા કાકા એક જણ ઊભા થાય રમે ભાઈ થઈ જાવ ઊભા
સિકોતર માડી પાણીડા સિકોતર મારી પાણીડા હાલી હાલી જગદંબા રાજમાન રાજેશ્વરી સાહેબ મારા હાકડિયા પરિવારના આંગણે ભગવતી જગદંબા માના ખોળાની મારી પાસે જ્યારે હું તમે બેઠા છો સારું એવું નવું મકાન લીધું હોય ને એ મકાનની માલપા રેવા જવાનો હરખ ન હોય એટલો આજ મારા હાકડિયા પરિવારને આજે એને માતાના મઠની માલપા બેઠી એની જગદંબાનો હરખ છે બધા જોરદાર કાંઈક માતાજીની કૃપા હોય કાંઈક માની દયા હોય તો સાહેબ આવો માનવનો મેળો થાય નગર જગતની માલપા હજી ઘણા વાટું જોઈ રહ્યા છે બાબા માતાજી અમે તારી રે માતાજી અમે તારી રે એ દયાથી ડગલા માંડીએ આજ કદાચ માતાજીના કર્મ ભાગલાની માલમાં માના ખોળાની માલમાં મેળાશે એક માતાજી ચામુંડમાની મારા સાહેબ બોલાવી છે પછી સોમનાથ દાદાની સાહેબ બોલાવી છે માન બાપ બે ભેગા અને ભાવથી પ્રેમથી સાહેબ બોલાવી પછી આપણે કાર્યક્રમ આગળ વધારવો છે ભાવથી બધા બે હાથ નજર કરજો ભગવાનને હાજર રાખ્યા હોય પ્રેમથી બોલો ચામુંડા માત કી જય સુખનાથ મહાદેવ જય બધાઈ પંસનાય જય રામચંદ્ર ભગવાનની અને ખરેખર કોઈ હારું લગાડવા માટે કોઈ રોડું લગાડવા માટે નહીં પણ આજનો અમે એક બીજા માતાજીના કામે ગયા હતા અને મને પેટ બાઈલ પર જરી તકલીફ છે એટલે રમેશ ભુવન અને સગન ભુવન મેં બેન ના પાડી કે આજ મારે નથી જવું હે આજ નથી જવું કોની કે દેવ હવે જાય તો ગાડી ક્યાં જાય બીજી ક્યાંય ન જાય બાપ અલા લોઠાવી લાવ્યા છે એકવાર બતાવો જોરદાર તાલીઓના ક્રિકેટર થઈને અને મારા ધરતીના બહાર જેલો આઈના આગેવાન વીર વાસંગી આપણા ખેતના નાગને યાદ કરતા હાલો पाज देखो मलार रे अरे रे हे बोलो काजल आयो नहीं निजा पाज देखो लिए पेटर मसाले आमा तारी खिचड़ी खिचड़ी हे खिचड़ी खिचड़ी
ફૂલ ડાળે ડાળે બધા ફૂલ મારા વિરાજ પીગલા હે ઓલા ઈસોળે જમે વ્યાપાના ભાગલાનો ધણી ભગવતી શક્તિ રમતી હોય અને એક બાજુ મારા કટેશિયાના કર્મ ભાગલા માતાજી ભગવતી જગદંબા માનું આગમન થયું હોય જો અને માતાજીના ભાવથી રમાડતા દેશી રાગને માલિકા જ્યારે માડી વેના રૂપને મારી સાબરે મારા દુખિયા માણાનો ભાગ્યો જગતના ચોકને મારી પર કદાચ મારા ભુવા કદાચ મારી દેવનું બાનું લઈને દુનિયાની મારી પર રખડતો હોય પણ ભરોસો તો આપણા બાપ દાદાની દેવનો હોય. દુનિયાની મારી પર માણસને કીધું છે ને સુખે સાંભળે સાહેબ. પણ મિત્રો
જેથી દુઃખની વેળા આવે ને તેથી આપણા બાપ દાદાનું ધર્મ સાંભળે બીજું કોઈ ન સાંભળે. અને ઘણા ભલા માણસ જો અંતરના ભાવથી નાભી કમળની માલિકાથી માતાજીને પોકાર થઈ જાય. મારી હું દુબળો છું, મારી કાયા દુબળી છે, પણ મારા બાપ દાદાના ગોખલાની માલિકા બેઠેલી મારી દેવ દુબળી નથી હો. કોઈ કાંડા મળ્યો માણા આવીને કદાચ બજારની માલિકા ઢોલ ઘા કરીને ગયો જાય. અને એવા સમયે દીદી આવી ભગવતી જવું માયાના ટકોરો થઈ છે મિત્રો કે મારી આજ હું દુબળો છું, મારો બાપ દુબળો હોય છે, મારું ઘર દુબળું હોય છે, પણ મારા પાલખની માલિકા મારી પેઢીની માલિકા બેઠેલી મારી દેવ તો દુબળી ન હોય. અને ભલા માણા કદાચ દેવ રાજના બારના ટકોર એમ કે ભરણની માલિકા હું તો હોય મારા ભુવા એ કાંડા બળ્યો માણા તને વગર વાગે ઢોલ ઘા કરીને ગયો છે, પણ એનો હિસાબ લેવા તો હું તારા બાપ દાદાની દેવ એકવાર લેવા જાવ. પણ એ કાંડા બળ્યો માણા ખીર્યા જઈને ખાટલાની માલિકા જઈને હુવે અને ભલા માણા તો ખાટલા હુતો તો ધોણાવું, પણ હાથ પેઠી જાય અને મારી દેવનું નામ તો આખા પેઠીએ નો લેવરાવું ને રોતો હોય મારા બાપની દેવ કેદી આવશે. પણ કદાચ દુનિયાની માલમાં કદાચ મોત આવ્યું હોય અને મારી દેવનો સમય નોરતાનો દાડો આવ્યો હોય અને સામે મોત એમ કોઈ તડકારા મારતો હોય અને માતા કે કદાચ જો 9 દાડા મોતના મોઢામાંથી જો બહાર કાઢીને જમાડું નહીં તો દુનિયાની માલમાં હું દેવનો હોય દેવનો હોય. આનંદ ઘણો અમારા લાલભાઈ કર્યો. એકવાર બધામાં જોરદાર તાલીઓના ગડગડાથી લાલભાઈને. પણ ભગવતી જગદંબા માં કે ને ભાઈ કે માતાજી મેં તમે કોઈ નથી જોયા, મારા વડવાઈ નથી જોયા, તમારા વડવાઈ નથી જોયા, પણ ભરોસો તો આ મઢ પાલખનો દેતા ગયા છે. આને જેથી વેળા પડે તમને દુઃખની ઘડી આવે જેથી આની પાસે એકવાર માથું નમાવજો અને જો 48 કલાક ક્યાંય માથું નમવા દે ને તમારા બાપના મારા સગના ભુવન આજ મારા રમલા ભુવા કદાબાદ આ તારી ધોળી પછેડીઓ લઈને દુનિયામાં રખડશે પણ હું ઈ દેવ છું કે કદાચ દીદી વેળા પડે ને
અને તમારા જો ધોળામાં ધૂળું પડવા દઉં ને મારી હવા વેતની લાગણી મળી જાય મને મારે મારી ભગવાન દેવી ડૂબવાના તેથી મારી જવાબ દોરી
આગલે બોલે રે ના બોલતા અવસર આલો તમારે આગલે રે મારી કાળી નાગણી મનસે કરતી ગરીબ રાખ માણો વાલો વિહામો આ મારી મ્યાલની કેવી તું યાદ ભૂલી જા દુનિયાની માલમાં કોઈ દેવ ડુંગળી નથી ભાઈ દુનિયાની માલમાં કોઈ ધર્મ ડુંગળું નથી મિત્રો મારો તમારો વિશ્વાસ નબળો છે મણી દુખિયો મારા રૂઠડા શાયર તન કોણ બનાવે આય મારા રૂઠીલા શાયર મારી તન કોણ માણા રૂઠી લઈને તો માણાને 5 માણા થઈને બનાવે પણ મારો તમારા બાપ દાદાનો વ્યવહારનો વાણીઓ રૂઠે માતા રૂઠી જાય ને તો એને કોણ બનાવવા એ આપણા બાપ દાદાના વડવા હોય ને બનાવવા જાય મારી તને તો મરીને આપ્યા તા માન ક્યાં હોઈ ગઈ કા તો મારી તો ઓલા સાયરની હારે માતાજી એમ તો હિલોળા લીટી લીટી કાક સમદૂરની માલમાં વહી ગઈ અને કા તો મારી તને મારું સાસર ઝૂંપડું નહીં ગમતું હોય માં મારા ભાંગલ ભિખારી નો માડી ફેરું ક્યાં ગઈ
એમ તારી વસ્તીની મારી પાસે બધી એકલા નો રહેવા દેતી હો માંગો માંગો મારી વસુજી માંગો મારી નાતા ઈવડું ઈ નોકરી દવ તો મારી વાંચિયાની આઈ જગ્યા માથે મન કોણ મધરી રાત પડી જાય મિત્રો, મધરી રાત પડે ને મધરી રાતમાં મોળો હોકારો થાય ને, જેથી ખૂણાઓની માલમાં બેઠા બેઠા રોતા વચ્ચેથી કોઈ સાના ન રાખ્યો, કેમ કે આખી દુનિયા હોય ગઈ હોય પણ મારા મઢ પાલકમાં બેઠેલી એવું ન હોય ગયું. એ આખે આવેલું પાપણે આવેલું આહુડું ધરતી માથે પડે અને એ પેલા તમારા હૃદયની વાત, તમારા મનની વાત તો સાંભળી ન જાય ને. ભલા મારા 450 કિલોમીટર વાવાઝોડાને આવતા વાર લાગે એવા અમારા કિશનભાઈ ગેલેક્સી પાન 501 રૂપિયા આપી અને ભગવતીનું માંડવું દો જાજુ આપી મારી જોગમાં 450 કિલોમીટર વાવાઝોડાને આવતા વાર લાગે મિત્રો. આ ઈ દેવ છે કે તારું મન મૂંઝાય ને, તારું હૃદય મૂંઝાય ને, અને ઈ પેલા જો આવી ઉભી ન રહી જાવ તો મને દુનિયાની મારી પાસે દેવને કોણ થાય એમ કરે બાબા. મારી મનની જાણો, મારી તનની જાણો, મારી જાણો મારા ભીતરની વાતો મારી દેવી. મારા સગના કદાચ દુનિયાની મારી પાસે નબળો ઓળતો આવે ને, અરે કદાચ વાક્યના ઝાડવા મેલી અને કદાચ આખી દુનિયા નો ફેરવું ને, માતાનો આપણા બાપ દાદાનો ધર્મ તો આપણા કાંડાની મારી પર લઈને આવ્યા હોય ને, અને હાકળિયાની માતા જો મઠની મારી પર હરખથી બેઠી હોય ને, અને હાકળિયાની માતાના મહેમાન થઈને આવ્યા કોઈ માણાના નહીં, પણ કદાચ જો એના પાલખની મારી પાસે માતા આજ હરખથી બેઠી હોય ને, અને આયા માતાજીના બાના લઈને આવ્યા હોય અને એના હાકલા નો આવે ને તો કોઈ ખૂટડા હશે બાપ, ખૂટડા હશે બાપ. મારી હાકળિયાની માતા એટલું છે કદાચ માણા માણા હગું અહીંયા ઝાપડિયાની માતા એટલું હગું થઈને બેઠી છે. હા પછી ગામની પંચની દેવીઓ આજે એનો સાથ પુરાવાઈ છે. આજે એમ કે કદાચ આજ મારા માંડવાની બેટમાં માણા તો થોડું એમાં કોઈ નવાય નહીં, પણ કદાચ હું પાલખની બારી બાદ ધણિયાણી થઈ હોય અને ભલામણા કદાચ મળદા લાવીને મૂકીને અને તો મળદા નો થોડા તો સુખપરના માણા તો ધૂમ થાય છે કાંઈક નવાય નથી, પણ કદાચ મુઠ્ઠી ગીરાવા હાટું બાપ દાદાનો વ્યવહાર જો બાજરા હાટું મૂકી કહેવાનો હોય ને તો એ અહીંયા પટમાં આવીને માતા રમે. એ નકર કોક ભૂતનાલ કોક ડાકેલું તમારા કાંડામાં તો હશે,
પણ જો તમારા બાપ દાદાનું ધર્મનો કોઈ કદાચ વાંકું બોલે અને જો રૂવાડે સડે નહીં ને એ તેનો આ દેવના મેળા લાગે, દેવના મેળા લાગે. મને એટલી ખબર પડે કદાચ માણા તો ઢોંતા હશે પણ જો આ પંચની દેવીઓ આજ હાજરમાં હશે, કદાચ આજ એના મહેમાન થઈને આવ્યું હશે ને એ પાણા મૂળ તો પાણા નો થોડે બધો મારી દેવીઓ આજ આપણે તો નહીં પણ કોક દી 71 પેઢીઓની માલિકા તમારા વડવાએ કોક દી તમારી માતાઓને જો ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્કો કર્યો હશે ને કોક દી માતાજીના તેલના આંગળે પોતાને ધૂવાડો કર્યો હોય ને પછી મિત્રો ભૂવા હોય તો ભણે પણ ભૂવા ન હોય એના કાંડાની માલિકા મારી દેવીઓ કે જો આજ આવીને મહેમાન ન થાવ ને એ તેની આ હાકળ એનો માંડવો લાગે. પાંચ ભૂવા થોડા રઘુરાવણ ને મજા નો આવે પણ આજ રાવણ દેવ નો દીકરો અંતરના ભાવથી અવાજ કરતો હોય અને કદાચ જો જેની માતાઓ એ પટમાં જો આજ મામલો મેદાને નો લાવે તો એની દેવીઓ નો હોય. આજ કદાચ ઈ ટાણો છે ઈ સમય છે કે ગાંડા હોય ને ગાંડા એને હાકળે બાંધ્યા હોય અને કદાચ હાકળે બાંધ્યા હોય અને જો ગામની માલિકા તોડાવી આવે નહીં એ તો મારી કામરો દેશની કોઈ મેલી વિદ્યા શીખીને આવ્યો અહીંયા ડગલા માંડે અને કોઈ મુઠ્ઠીનો ઘા મારે અને મારા આજ આ જગ્યાની મારી પાસે એટલું પોસ બેઠું છે ને એ પોસની દેવીઓ કે કદાચ જો પસાડી મારી નો નાખવી તો મારી પાલકની માલિકા બેઠા છે નાના ખોલાની માલિકા બેઠા છે. અરે ભલા મણા કદાચ રાવણદેવ નો ભેખનો દીકરો અવાજ કરતો હોય અને એની માતાઓ કેમ બાંધી રે બાબા પણ આજ મારા ભેખનો અવાજ જો સાંભળ્યો હોય ને તો આવશે નકર નહીં આવે. અમારા ભેખનો અવાજ જો સાંભળી છે ને તો આવશે બાકી મારા સુપરના ઝાડવાની માલિકા જો ઝાડવે રમવા ન ઉતરે તો મારા કોઈ માણાનો મેળો નથી, આ દેવનો મેળો છે. હા કોઈ હસી મજાકમાં ન લેતા પણ તમે ફીરે જાવ પાછા અને ફીરે જાવ પાછી મૂકવા ન આવે ને એ તેની તો મારી દેવીઓ નો ભૂતના હોય ભૂતના હોય.
તેજરના ટકોરોમાં હુતી નાગની સેના કોઈથી સગાડાય નહીં હો. અને આ માનવાની માલપા આ મઠની માલપા જો આ પંચની દેવીઓ ખમા બોલે અને ક્યાંય જગતમાં ખોટું ખમા દે એ તેથી તો આ પંચની માલપા દેવીઓનો ખમા દેવીઓનો ખમા. કદાચ માતાજીના નામનો કદાચ હૃદયના ભાવથી આગલો થઈ જાય અને હજારો દુશ્મનના ટોળામાં સગના મળતા ન બસાવું ને એ તેની તો હું માતા ન મારી શક્તિના આગેવાન તમે પધરાવશું. પછી વેલો અરે મારા યા ખેતલા તો ઓળજે આજ તને વધામણા આવશે મારી વડી આદિ આગરી શક્તિ દેવના. તો આવ્યો પણ મારા વીરા ખેતલા તને કોઈએ જાણ્યો નહોતો અરે રે બોલો જાણો હોત તો તને વધારે તો હાસા લઈ મોતીડે પણ વેલો વરજે જેજી આઈને માંડવે મારી હાઈ નો આગેવાન ભલો અરે રે બોલી ખાજે રમાડું લઈ ખેતલા પછી રાજા મારી જતી મને બોલાયો. આઈ મારી વડી આદિ આગરી બોલાડે કેસરી જેવા સિંહને
એક રાજમાં એ મારી વડી આદિયા કરી શકતી પોતાના બાબરા ને ભૂતને રાખી તોરણ બાંધે દુનિયાની માલિકા હરબાલ ને બખોડો મારી સંસ્કૃતિ કેવડો ઘેમાં મારી વડી આદિયા કરી સંસ્કૃતિમાં ગામમાં ખોડું નહીં સીમમાં નહીં સગત મને મેણા મારો સદેવી અને જદી માતાજી મારા હરખાન દે મકવાણ મારી વડી આલિયા કરી સંસ્કૃતિ ગામડી મારા દીકરા સામે ઘોડીની માથે બલાડ માંડી દે અને દિવસ ઉગે દિવસ આસમે એટલા ગામના તોરણ બાજ એટલા ગામનો ધણી નો બનાવું તો દુનિયાની માલિકા મને વડી આદિયા કરી સંસ્કૃતિને ઓળખે કોણ બાબો પણ માતાજી કદાચ 5 ગામના તોરણ બાંધે કદાચ 10 ગામના 20 ગામના 50 ખોબ હે 500 ગામના તોરણ બાંધે મારી શક્તિ પોતાના બાબરા ભૂતને તૈયાર કર્યો અને ભલામણા જો 2300 ગામના તોરણ બધાથી જો પાછી પડું ને આય તો મને દીખળિયાના પાદરની દેવી શક્તિને કોઈ પણ પાજી ન કરો ફરતા દીખળિયામાં હું ગાડ્યો તો તે દી દીખળિયાનું પાદર આવ્યું દીખળિયા ગામ આવી ગયું નકરો જોકે સુખપુરમાં તો ઘણા મેં પ્રોગ્રામ કર્યા છે નકરો હું કઈ આનો કલાકાર પણ વાર્તાનો કલાકાર છું સમજાવું ને એ મારો પ્રોગ્રામ છે કાંઈક સમજાવું કાંઈક ઉતારવું કાંઈક વાત કરવી કાંઈક દેતું જવું એ કલાકાર છું નકરો એમ નામ નથી પણ જદી દીખળિયાનું પાદર આવ્યું એટલે આમ રોજાહાના ઘોડીને આમ ઊભી રાખી દીધો પોતાના હરબાલને મકવાણો હેઠા ઉતરી અને તોરણ બાંધી દીધું અને મારી શક્તિ માતાજીએ ન્યા દી ઉગાડ્યો તો અને 2300 ગામનો હાથ ધણી બનાવી દીધો પણ મારે તમારે કઈક ઉજળું થવું હોય એ આપણા બાપની દેવી હોય ને એનું કઈક ભજન કર્યું હોય એની કમાણી કરી હોય એ આ ઝીણી ઝીણી ગુગળીઓનો હવન કર્યો હોય અને સાહેબ આગળ પાછળના ઇતિહાસ એવા છે આગળ પાછળના આપણા વડવા એવા છે બાપે કે ગુગળ ખોટી જાય તો પોતાની આંગળી આવે ને આ ટાસીને હવન કર્યા છે માતાજીનો અત્યારે હું તમે આ લીલા પીળા થઈને રખડવી નહીં આપણા વડવાનો ને આપણી વડવાની દેવીનો પ્રતાપ છે બાપે લાઈને મારી શક્તિ નહીં એકદી હરખનો હિલોળોલા જેની માથે દુઃખ પડે દુઃખની વેળા આવે દુઃખની વાદળી જ્યારે ઘેરાવા માંડી હોય વાર્તાનો પ્રોગ્રામ છે ઘડી ઘડી સાંભળજો એટલે મજા આવશે મેં કીધું ને કે જેની માથે દુઃખ પડે જેની માથે આફત આવે જેની માથે વેળા હોય ને અને જેની પાસે આ ન હોય એને જેને પૂછ્યો કે આ શું ચીજ છે અને અમારા
ભાગ લખ્યો એ તમે ના પૂછો ગરીબોની વાતું રે આ વાતડીએ બ્રહ્માંડ ડોલે એ દુનિયાની મારી પાસે ભૂવા પડી કાંઈ એમ નામ નથી મળતી કાંડું બાંધું ને એ કોઈ હેલી વાત નથી હો. આ પારકા ગામના શિવાડા આવ્યું ને અને આપણી બાપની દેવી હારે હોય તો સવાય હોય અને માતાજી નો ભૂવો હોય આ લોક છોડીને પરલોક ની વાટે વયો જો હોય હાલ પાછા બીજી કડીની મારી પાસે લખ્યો એ તમે ના પૂછો દુખિયાની વાતું રે આ વાતડીએ મહેમાન ડોલે ગરીબીની વાતો એ ઓલા મસાણ સાંભળે એ તો મસાણાના મૂળદાર હોવે રે આ વાતડીએ મહેમાન ડોલે પણ જેની માથે ગરીબાઈ બેઠી હોય ગરીબાઈની માલમાંથી ગુજરીને મોટા થયા હોય એ સાહેબ ભુવાની માથે દુઃખ હોય અને આપણા જે વડવાના ચિતરેલા છેલા છે અને એવું ટાણું આવે ને ત્યારે આપણી પાસે માતાજીના મઢની મારી પાસે તો નાનકડું એવું ફળું છે એ ફળામાંથી કોઈ હોકારો થાય ન થાય પણ એકદમ લાભીના અંતરથી એટલું કે હે માં અને ફળાની મારી પાસે જોજો કાયદેસર જો આહોડા ન પડે ને તો આપણા બાપનો વ્યવહાર આજ દુનિયાની મારી પાસે કોઈ દેવી ન હોય બાપ પણ ત્યારે એ આપણા બાપે આ આંગળીઓ ટેસી હવન કર્યા છે ને એ પેઢીઓના થર લાગી ગયા છે બાપે અને ત્યારે દેવી જવાબ દે પણ કેવો દે અને માતાજી આવ્યો સ્વગતમાં માને ભાવથી રાજી કરતા હોય અને માં બોલે હો અને પછી અમારા આગળ પાછળના વડવા ગાતા હતા અને તેથી હું કહેતા હોય એ દીખાડી એ દીવું કાઢ્યો